હોળી પર ચંદ્રગ્રહણની અસર બધી રાશિઓ પર પડશે. બચવા માટે કરી લો રાશિ અનુસાર ઉપાય. 13 માર્ચે હોલિકા દહન થશે અને 14 માર્ચે રંગોથી હોળી રમાશે. આ દિવસે ચંદ્રગ્રહણ પણ છે. ભલે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ આ ચંદ્રગ્રહણ તમામ 12 રાશિઓને અસર કરશે. તેથી ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી બચવા અને શુભ ફળ મેળવવા માટે તમારી રાશિ અનુસાર આ ઉપાયો કરો. મેષ અને વૃશ્ચિક રાશિ. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. ચંદ્રગ્રહણ પછી આ રાશિના લોકોએ મસૂર દાળ, વરિયાળી, ઘઉં, ગોળ, માચીસ, તાંબુ વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ. ઉપરાંત હોળી પૂજા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને રંગો, ગુલાલ અર્પણ કરો. વૃષભ અને તુલા રાશિ. વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. આ લોકોએ ચંદ્રગ્રહણ પછી સફેદ ચંદન, ખાંડ, દૂધ, દહીં, ચોખા, સફેદ મીઠાઈ વગેરે જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. મિથુન અને કન્યા રાશિ. મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિવાળા લોકોએ ચંદ્રગ્રહણ પછી લીલા ફળો, લીલા કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. સાથે જ ગાયને લીલું ઘાસ પણ ખવડાવો. કર્ક રાશિ. કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. હોળીના દિવસે ચંદ્રગ્રહણ પછી કર્ક રાશિના લોકોએ દૂધ, ચોખા, મોતી, ચાંદી, સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કર્યા પછી તેમને માખણ અને ખાંડનો ભોગ લગાવો. સિંહ રાશિ. સિંહ રાશિનો સ્વામી ગ્રહોનો રાજા સૂર્યદેવ છે. તેથી ચંદ્રગ્રહણ પછી સિંહ રાશિના લોકોએ અનાજ, ગોળ, પિત્તળ, કેળા, દૂધ, ફળો, કઠોળ, લાલ ફૂલો અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. મકર અને કુંભ રાશિ. મકર અને કુંભ રાશિનો સ્વામી ગ્રહ ન્યાયના દેવતા શનિદેવ છે. આ લોકો માટે ચંદ્રગ્રહણ પછી કાળા કપડાં, લોખંડની વસ્તુઓ, સરસવનું તેલ, કાળા ચણા અથવા અડદની દાળનું દાન કરો. ધનુ અને મીન રાશિ. ધનુ અને મીન રાશિનો સ્વામી ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ છે. આ લોકોએ ચંદ્રગ્રહણ પછી પીળા ફળો, કેળા, હળદર, પીળા કપડાં વગેરેનું દાન કરવું જોઈએ.